આ સતત ગુજરાતમાં આ રીતના સ્કૂલોને, હાઈસ્કૂલોને અને આ કોર્ટોને અગાઉ પણ આવી રીતે ઈમેલ આવ્યો હતો, મેલ આવ્યો હતો અને આજે પણ સતત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બીજી વાર મેલ આવ્યો છે। ત્યારે આ ગુજરાતનું શાસન ખાડે ગયું એવું એટલા માટે કહું કે ગુજરાતની જનતા બિલકુલ ભયભીત થાય અને ડરના માહોલમાં જીવે એવી આ એક કોશિશ, એક સાજિશ કોઈ અમુક તત્વો દ્વારા થઈ રહી છે આજના ટેકનોલોજીના યુગમાં। અને જ્યારે સરકાર અને ભારત દેશ 21મી સદીમાં આગળ વધી રહ્યો હોય ત્યારે આ રીતના તત્વોને આપણે જેલ ના કરતા હોય, એક મહિનામાં સતત બીજી વાર આવી રીતે જ્યારે મેલ મળતો હોય ત્યારે મારી આ સરકારને ખાસ એવી આહવાન છે મારું કે સરકાર હજુ પણ આવા જે અસામાજિક અને અનસોશિયલ ફેક્ટર્સ છે એમને શોધી નાખે અને વહેલામાં વહેલી તકે નશ્યત કરે। ગુજરાત એક શાંતિપ્રિય, સુખી, સમૃદ્ધ અને ભાઈચારા વાળું રાજ્ય છે, એમાં આવી રીતે કોઈ ખલેલ પહોંચાડવાની કોશિશ કરશે કે પછી કોઈ એ રીતે ગુજરાતને બારમાં લેવાની કોશિશ કરશે, ગુજરાતની પ્રજા એને સાખી નહીં લે। અત્યારે આ જ્યારે ખરેખર સરકાર આમાં કોઈ આ છેલ્લા એક મહિનામાં 2 મેલ અને કેટલી સ્કૂલોને, આખા રાજ્યની સ્કૂલોને આવા મેલ મળે છે ત્યારે સરકાર એવા તત્વોને નશ્યત ના કરતી હોય તો પ્રજાની સુરક્ષા, વકીલોની સુરક્ષા અને જ્યુડિશરી માટે 100% પ્રશાસન ખૂબ જ બંદોબસ્ત, ખૂબ જ ઝડપે સલાહ હોવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે।